ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે થોડા દિવસ અગાઉ પવનચક્કી પ્રોજેક્ટના વિરોધ દરમિયાન થયેલી લોહિયાળ મારામારીનો બનાવ હવે હત્યામાં પલટાયો છે। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સ્થાનિક ખેડૂત રમેશભાઈ જાદવનું ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાની વિગત મુજબ શેળાવદર ગામની નાવલી નદીમાં ચાલી રહેલા પવનચક્કી પ્રોજેક્ટના કામનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન મૃતક રમેશભાઈએ ગામના સરપંચ અને તાલુકા વિકાસના અધિકારીને ફોન કરીને પરિસ્થિતિની જાણ કરી હતી, જેની અદાવત રાખીને તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો। આ મામલે ખાનગી કંપનીના માણસો સામે હુમલાનો ગંભીર આક્ષેપ થયો હતો અને દાઠા પોલીસ મથકે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। હવે ખેડૂતના મોત બાદ પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। શેળાવદર ગામની નાવલી નદીમાં પવનચક્કીના કામ ચાલતા મારા ભાઈ ના પાડવા જતા એ કેપી એનર્જીવાળા એ લોકોએ મારા ભાઈને 100 જણાએ માર્યા અને સરકારી હોસ્પિટલમાં અમે તળાજા લાવ્યા, ભાઈ નાથીને ભાવનગર લાવ્યા સરકારી હોસ્પિટલમાં, અને વનીકરના ઝાડવા એના સોંપાવેલા એ કેપી એનર્જીવાળાએ કાઢી નાખેલા। તે દુન જ મારા ભાઈને ઓલું થઈ ગયેલું સોંપેલા હતા એ, અને એટલું કેપી એનર્જીવાળાનું બળ છે તે કોઈને પંચાયતનું કોઈને સરપંચનું કોઈનું સાંભળતા જ નથી, એટલી દાદાગીરી વાપરે છે ગામ લોકોને। હા, ગામજનોએ વિરોધ કરેલો।